આગામી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી 3 દિવસ માવઠું પડે તેવી શક્યતાઓ 19 થી 21 એપ્રિલ સુધી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી અપાઈ છે। તો આજે મહીસાગર, અમરેલી અને દાહોદમાં વરસાદની આગાહી, છોટાઉદેપુર, ભાવનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદની શક્યતાઓ જોવા મળી છે। આગામી 3 દિવસ માવઠું પડે તેવી શક્યતાઓ। 20 એપ્રિલે ભાવનગર, અમરેલી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી। 21 એપ્રિલે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં પણ વરસાદ પડી શકે છે। દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માવઠાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા, એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું વિગત? સ્મિતા, અત્યારે હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના પગલે માવઠું થવાનું છે। આગામી 3 દિવસ સુધી માવઠાની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે જે જગ્યા માટે આગાહી છે, આજે 19 એપ્રિલમાં અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં આગાહી કરવામાં આવી છે। આવતીકાલે જો વાત કરવામાં આવે તો 20 એપ્રિલ, જેમાં અમરેલી, ભાવનગર, મહીસાગર અને તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 21 એપ્રિલ પણ અમરેલી, ભાવનગર, મહીસાગર, સુરત, ભરૂચ અને દાહોદ જે છે ત્યાં આગાહી કરવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગરમીનો એક બાજુ પ્રકોપ છે અને બીજી બાજુ માવઠાનું સંકટ જે છે તે પણ ઘેરાઈ રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો આના પગલે જે ખેડૂતો જે છે તેમની ચિંતામાં વધારો થયો છે। અત્યારે હાલ આજે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, તેના પગલે આજે, કાલે અને પરમ દિવસ 3 દિવસ કહેવાય છે કે માવઠું થઈ શકે છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે તાપમાનનો પારો જે છે તે અત્યારે હાલ વહેલી સવારે 30 ડિગ્રીની આજુબાજુમાં પહોંચ્યો છે। વહેલી સવારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેમાં તાપમાન અત્યારે હાલ 30 ડિગ્રીએ પહોંચ્યું છે અને સાંજ સુધીમાં આજે તાપમાન જે છે તે 42 ડિગ્રી થાય તેવી શક્યતાઓ પણ છે। એક અઠવાડિયા સુધી અમદાવાદમાં 42 ડિગ્રીની આજુબાજુમાં તાપમાનનો પારો જે છે તે રહી શકે એમ છે, પરંતુ જો માવઠું થશે તો માવઠું થવાના કારણે થઈને 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ પણ અત્યારે હાલ સેવવામાં આવી રહી છે। હાલ જે આગાહી કરવામાં આવી છે તેમાં ખાસ દક્ષિણ મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં માવઠું થશે તેવી શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે। 20 એપ્રિલે ભાવનગર, અમરેલી અને તાપીમાં આગાહી છે। 21 એપ્રિલે અમરેલી, ભાવનગર, ભરૂચમાં આગાહી છે અને આજે મહીસાગર અને અમરેલી અને દાહોદમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો એક બાજુ ગરમીનો પ્રકોપ જે છે તે હજુ પણ યથાવત છે। વહેલી સવારે જે પ્રમાણે 30 ડિગ્રી તાપમાન છે અને આ તાપમાનનો પારો હજુ પણ ઉચકાશે અને 42 ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે। ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં માવઠાનું સંકટ જે છે તે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થઈને જોવા મળી રહ્યું છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગામી 3 દિવસ માવઠું પડે તેવી શક્યતાઓ, રાજ્યમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 19 થી 21 એપ્રિલ સુધી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડે તેવી શક્યતાઓ। તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ખેડૂતો પણ ચિંતિત થયા છે।